હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના બંધારણ ભાગ 5 વિશે જોઈશું. આપણે અગાઉના લેક્ચરમાં ભાગ 1 થી 4 વિશે જોયા. આજે આપણે ભાગ 5 સંઘ શાસન વ્યવસ્થા. સંઘ શાસન વ્યવસ્થાની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન આ બધાનો સમાવેશ, સંસદ આ બધાનો સમાવેશ થાય. તો આપણે આજે રાષ્ટ્રપતિ વિશે ભણવાનું છે. તો શરૂ કરીએ. બરાબર. તો જો રાષ્ટ્રપતિ સંઘ શાસન વ્યવસ્થા સૌથી મહત્વનો વ્યક્તિ ગણાય. રાષ્ટ્રપતિ કઈ રીતે તે આપણે જોઈએ. જો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 52 મુજબ એનું પદ હોય, રાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદ મુજબ હોય? 52 મુજબ રાષ્ટ્રપતિના પદની જોગવાઈ હોય. તો રાષ્ટ્રપતિ શાના માટે પ્રખ્યાત છે? જુઓ, તો સર્વોચ્ચ બંધારણીય વડા કહેવાય, કાયદાકીય કારોબારીના વડા કહેવાય, એટલે કાયદાકીય વડા એના કહેવાય, કારોબારીના વડા એના કહેવાય. સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપતિની જોગવાઈ છે. બરાબર. એટલે એ સિવાય ત્રણેય સેનાના પ્રમુખ કહેવાય. ત્રણેય સેના છે, ત્રણેય સેનાના પ્રમુખ એ રાષ્ટ્રપતિ કહેવાય. અને પ્રથમ નાગરિક એ રાષ્ટ્રપતિ કહેવાય. જો વસ્તી ગણતરી થાય, બરાબર, તો શરૂઆત રાષ્ટ્રપતિની કરવામાં આવે. જો ભારતમાં ચાલુ થાય વસ્તી ગણતરી, તો ગણતરી રાષ્ટ્રપતિ ચાલુ થાય. પ્રથમ નાગરિક કોણ થયો? રાષ્ટ્રપતિ. એ યાદ રાખજો. ભારતનો પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ થાય. અને જો રાજ્યમાં ગણતરી થાય તો જે તે રાજ્યનો પ્રથમ નાગરિક કહેવાય રાજ્યપાલ. તો જો રાષ્ટ્રપતિનું પદ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું. રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ થાય. પરોક્ષનો મતલબ શું થાય? કે આપણે મત ના આપી શકીએ. પ્રત્યક્ષમાં જેવું હોય, લોકો મત આપી. આપણે જે સંસદ સભ્યને ચૂંટીએ છીએ, આપણે મત આપીએ છીએ. એ પ્રત્યક્ષ કહેવાય. અને પરોક્ષનો મતલબ છે કે આપણા દ્વારા જે ચૂંટાયેલા વ્યક્તિઓ છે, જે સંસદ સભ્યો છે, એ બધા ભેગા થઈને રાષ્ટ્રપતિ ચૂંટી. બરાબર. તો આ યાદ રાખવાનું, આ ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય? પરોક્ષ રીતે થાય. બરાબર. લોકસભા, રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, આપણે જે 545 લોકસભાના, 250 રાજ્યસભાના, આ બધા સભ્યો ભેગા થાય અને પછી ચૂંટણી થાય. એમાં મત આપી અને મતના આધારે રાષ્ટ્રપતિ નક્કી થાય. એમાં જો રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે 15,000 રૂપિયા ડિપોઝિટ ભરવી પડે. જો તમે નોર્મલી તમે સંસદ સભ્ય બનો છો, બરાબર, તો તમારે 6,000 ભરવી પડે. પણ જો તમારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવવું છે, તમારે રાષ્ટ્રપતિ બનવું છે, તો તમારે 15,000 ડિપોઝિટ ભરવી પડે. ફોર્મ ભરતી વખતે તમારે ડિપોઝિટ 15,000 આપવી પડે. જો 15,000 તમે આપો છો અને જીતી જાઓ છો, રાષ્ટ્રપતિ બની જાઓ છો, તો વાંધો નહીં. બરાબર. પણ જો એ કન્ડિશન છે, જો ચૂંટણીમાં 1/6 ભાગના મત તમને ના મળી, તમે ઉમેદવારી ભરી, ફોર્મ, ચૂંટણી થઈ, 1/6, ધારો કે 60 વ્યક્તિઓ હોય, 60 લોકો મત આપતા હોય, તો 60ના છઠ્ઠો ભાગ એટલે 10 લોકો. જો 10 મત તમને ના મળી, તો તમારા 15,000 જમા થઈ જાય. સરકાર ના આપો તમને. કહેવાનું મતલબ તમારી ડિપોઝિટ જપ્ત થઈ જાય. એટલે આ ખાસ યાદ રાખવાનું. જો તમે સંસદ સભ્ય છો તો 6,000 ભરવાની, અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ઉમેદવારી તમે આપો છો તો તમે 15,000 ભરવાની. અને બધા ફરજિયાત બધાના 1/6 ભાગના મત મળવા જોઈએ. ના મળી તો તમારી ડિપોઝિટ જમા થઈ જાય. ભાઈ જો રાષ્ટ્રપતિ ભવન કઈ જગ્યાએ આવ્યું? રાયસીમા પર. બરાબર. અરવલ્લીની ટેકરી ઉપર રાયસીમા છે, એના ઉપર આવ્યું. તો રાયચીલની ટેકરીઓ પણ કહેવાય છે. રાષ્ટ્રપતિ ભવન રાયસીમા અથવા રાયચીલની ટેકરીઓ જે તમારી અરવલ્લીનો ભાગ છે. અરવલ્લીનો ભાગ છે. તો અહીંયા શું હોય? રાષ્ટ્રપતિ ભવન મતલબ કે તે રાષ્ટ્રપતિ રહેતા હોય. જેટલા પણ સંસદ સભ્યો હોય, અથવા વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, દરેકને સરકાર આપો, મકાન આપો રહેવા માટે, તો રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિ રહેવા માટે હોય. એ સિવાય જો અનુચ્છેદ 57 મુજબ એક વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે. આપણે અહીંયા એવો ઉલ્લેખ છે કે તમે જેટલી વખત ચૂંટણીમાં ભાગ લેવા લઈ શકો,
બહુ જેટલી વખત તમારે ઉમેદવારી ભરવી એટલી ભરી શકો, બરાબર. આપણે રાષ્ટ્રપતિ બનવું હોય તો એ ગમે એટલી વખત બની શકો. હવે આપણે એવો કોઈ ઉલ્લેખ નહીં કે ભાઈ 1 વખત 2 વખત એ રીતનું કશું છે નહીં. બહુ અમેરિકામાં એવું છે કે તમારે ચૂંટણીમાં ભરવું હોય બરાબર તો વડાપ્રધાનનું પદ હોય. રાષ્ટ્રપતિનું પદ અમેરિકાના બંધારણ લેવામાં આવી જાઓ, પણ ત્યાં એવી જોગવાઈ છે કે તમે બહુના બહુ 2 વખત જ ચૂંટણીમાં ભાગ લઈ શકો. હવે ત્રીજી વખત ઉમેદવારી ના નોંધાઈ શકો. એટલે ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ છે બરાબર, 1 વખત આવી ગયો, આ બીજી વખત આવ્યો, હવે ત્રીજી વખત ના ઉભો રહી શકો બરાબર. એટલે 2 વખતનો ઉલ્લેખ છે. પણ આપણું ભારતીય બંધારણ એવું છે ને કે તમારે જેટલી વખત ચૂંટણી ઉભરવું હોય એટલે વખત ઊભું રહેવાય બરાબર. રાષ્ટ્રપતિમાં કોઈ જોગવાઈ નહીં, તમે ઊભા રહો બરાબર. 10 વર્ષ 15 વર્ષ બધા વડાપ્રધાનને જુઓ, લગભગ 2014થી આવ્યા છે બરાબર, તો 24 તો પતી જાય બસ, ત્રીજી ટર્મ ચાલે જીવવાની. આ 26માં કદાચ ઊભા રહે પાછા અને જીતી જાય તો 4રી ટર્મ ચાલુ થાય. ભલે આપણે એ જોગવાઈ છે, પણ આ રાષ્ટ્રપતિમાં એ જોગવાઈ છે શેના અંતર્ગત? અનુચ્છેદ 57. પણ અનુચ્છેદ 55 શું કહે છે? રાષ્ટ્રપતિની ચૂંટણી જોગવાઈ. બહુ રાષ્ટ્રપતિની ચૂંટણી થવી જોઈએ બહુ, એના અંદર લોકસભા, રાજ્યસભા, રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મત આપી શકે બહુ, એની જોગવાઈ અનુચ્છેદ 55 મુજબ છે બહુ. અનુચ્છેદ 55 મુજબ બહુ રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ છે. પછી અનુચ્છેદ 56 મુજબ છે રાષ્ટ્રપતિની મુદ્દત કેટલા વર્ષની હોય? તો 5 વર્ષની. બહુ યાદ રાખવાનું, નોર્મલી બધાની 5 વર્ષની હોય બહુ. રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર 5 વર્ષ સુધી રહી શકી. પછી ફરી ચૂંટણી જાય, જે ના ઉભા હોય તો ફરી ચૂંટણી આવી, અથવા કોઈ નવું હોય તો નવું આવે. હા, મેયરના 2.5 વર્ષ હોય બહુ. ઉપરાષ્ટ્રપતિને એ પ્રકારનું જ હોય. આમ તો બધાને નોર્મલી 5 વર્ષ જ હોય છે. પણ જેવું રાજ્યસભા છે બરાબર, એમાં નિવૃત્તિ વય હોતી નહીં. એમાં દર 2.5 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત હોય, એ પ્રકારનું હોય છે બરાબર. મુદ્દત 5 વર્ષની. હવે લાયકાત, જો આપણે રાષ્ટ્રપતિ બનવું હોય તો એની લાયકાત શું હોય છે? એક તો લઘુત્તમ વય મર્યાદા તમારી 35 વર્ષની હોવી જોઈએ બરાબર. જો તમારે રાષ્ટ્રપતિ બનવું હોય તો તમારી ઉંમર 35 વર્ષ પૂરી હોવી જોઈએ, તો તમે રાષ્ટ્રપતિની ઉમેદવારી ભરી શકો. બીજી કન્ડિશન શું છે? તમે ભારતના નાગરિક હોવા જોઈએ બહુ, તમે ભારતના નાગરિક હોવા જોઈએ. ત્રીજી, કોઈ પણ સરકારી હોદ્દા પર સવેતન નોકરી કરતો ન હોવો જોઈએ. મતલબ કહેવાનો મતલબ એટલે સરકારી કર્મચારી ના હોવા જોઈએ બહુ. તમે સરકારી કર્મચારી છો અને જો તમારા રાષ્ટ્રપતિની ઉમેદવારીનું ફોર્મ ભરવું છે તો પહેલાં તમારે સરકારી પદ છોડવું પડે બહુ. તમે IAS IPS હોય અને તમારે રાષ્ટ્રપતિ બનવું હોય તો પહેલાં તો રાજીનામું મૂકવું પડે બરાબર, તો જ તમે ફોર્મ ભરી શકો. જો જીતવાના જ હોય તો ચિંતા નહીં, છોડતા હોય તો પણ જો હાર નક્કી ના હોય તો તકલીફ પડે આપણને, ના ઘરના ના ઘાટના થઈ જઈએ બરાબર. તમે કોઈ પણ સરકારી હોદ્દો ધરાવતા હોવો જોઈએ નહીં. એ સરકારમાં તમારે કોઈ લેવા દેવા ના હોવું જોઈએ એમ. અથવા તમે સંસદ સભ્ય હોય કોઈ બહુ પ્રદેશના કે રાજ્યના, તો તમારે તો એ રાજીનામું મૂકવું પડે. પછી લોકસભાના સભ્ય બનવા માટે જરૂરી દરેક લાયકાત ધરાવતો હોવો જોઈએ બરાબર. એનો મતલબ છે કે લોકસભાની અંદર ચૂંટણી થાય ને તો એ ચૂંટણી જીતીને આવો ને બસ, તો જ તમારે રાષ્ટ્રપતિની ઉમેદવારી મળે. એટલી તારી લાયકાત હોવી જોઈએ બરાબર. કે તમે જો લોકસભામાં જીતી શકો એવી લાયકાત તમારી છે તો જ તમે ફોર્મ ભરો. તમે લોકસભામાં નહીં જીતતા તો એ રાષ્ટ્રપતિ નથી જીતવાના ભલે. એ કન્ડિશન એવું કહે છે કે લોકસભાના સભ્ય બનવા માટે જરૂરી દરેક લાયકાત ધરાવતો હોવો જોઈએ બરાબર. એ સિવાય તારે એવું ખાસ યાદ રાખવાનું, આપણે લખ્યું નહીં લાયકાતમાં જ આવો, એક તો અસ્થિર મગજના ના હોવા જોઈએ બરાબર. રાષ્ટ્રપતિનું માનસિક સંતુલન કમ્પ્લીટ હોવું જોઈએ બરાબર. તમે સ્વાભાવિક છે કે કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ રાષ્ટ્રપતિ બની જાય બરાબર તો દેશને તકલીફ પડે બહુ. અંધાધૂણી ચાલતા પછી ગોળીબાર. આ યાદ રાખવાનું. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બરાબર. આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બરાબર. આ પદ તમારું આપણું જે અંગ્રેજો આવ્યા બરાબર, એ અંગ્રેજોનું જે ગવર્નર જનરલનું પદ હતું ને બરાબર, એ ગવર્નર જનરલના પદ ઉપરથી આ રાષ્ટ્રપતિનું પદ નક્કી કરવામાં આવ્યું બરાબર. પહેલાં હતા જ અંગ્રેજોના સમયમાં ગવર્નર જનરલ હતા બસ, એ જ રાષ્ટ્રપતિ
બરાબર. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ, બરાબર. અને વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બરાબર. કયા નંબરના? તો 15મા નંબરના યાદ રાખવાના. બરાબર. વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 15મા નંબરના રાષ્ટ્રપતિ. અને તારે એવું ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિનું પદ છે ને એ સૈદ્ધાંતિક રીતે યોગ્ય છે, કે પદ યોગ્ય છે, પણ એ કેવું છે, કઠપુતલી જેવા છે. બરાબર. રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારનું કાર્ય હોય ને તો વડાપ્રધાન કહે ને એટલું જ કરવાનું. બરાબર. વડાપ્રધાન એમ કહે કંઈ તારે સિગ્નેચર કરવાની છે, બરાબર, તો રાષ્ટ્રપતિ કરે. ટોટલી બધું જેટલું પણ કામ છે ને બરાબર એ વડાપ્રધાનને હંગાત રાખીને અથવા વડાપ્રધાન કહે એ પ્રમાણે કરવાનું. બરાબર. એટલે રાષ્ટ્રપતિ એક પ્રકારની કઠપુતળી કરે, બસ એને આરામ કરવાનું. બસ જોઈ લે ભાઈ, આપણે આગળ જોઈએ. જો રાષ્ટ્રપતિમાં આગળ જોઈએ તો રાષ્ટ્રપતિનો માસિક પગાર બહુ 5 લાખ રૂપિયા હોય. બહુ રાષ્ટ્રપતિ જ બનાવે છે. બહુ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બહુ આ બધાનો પગાર 5 લાખ હોય. વડાપ્રધાનનો લગભગ 3 લાખ હોય. બહુ મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશ બહુ એમનો પગાર 3 લાખ હોય. અને જે સંસદ સભ્ય, ધારો કે આપણા રાજ્યમાં જે સંસદ સભ્ય ચૂંટાયેલા છે બરાબર, એ બધાનો પગાર 1,16,000 હોય. બહુ એવું યાદ રાખજો. એટલે 5 લાખ રૂપિયા પગાર હોય. અને એ બહુ ટેક્સ ફ્રી, બહુ ટેક્સ વેક્સ નહીં ભરવાનું. બસ તમે 50,000 કમાઈને લાવતા હશો તો તમારે ટેક્સ ભરવો પડે. બરાબર. પણ આ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ આ બધાનો ટેક્સ ફ્રી હોય. બરાબર. એ સિવાય જો નિઃશુલ્ક સત્તાવાર નિવાસસ્થાન તથા સંસદ દ્વારા સ્વીકૃતિ અન્ય ભથ્થાઓ પ્રાપ્ત થાય. જે રાષ્ટ્રપતિ ભવન હતું બરાબર, એ રાષ્ટ્રપતિ ભવન પર નિઃશુલ્ક રહેવાનું. બરાબર. એ સિવાય જેટલી પણ સેવાઓ છે ને બધી ફ્રીમાં. બરાબર. કરિયાણાથી લઈને, કપડાને ઇસ્ત્રી કરાવવાથી લઈને, નવા કપડાથી લઈને, બરાબર, ટ્રાન્સપોર્ટ સેવા હોય, બરાબર, જમવાનું હોય, બધું ફ્રીમાં. કોઈ પ્રકારનું એને બિલ ચૂકવવાનું નહીં. બરાબર. જો આવું સારું સરસ હોય તો રાષ્ટ્રપતિ બનાવી છે. બરાબર. અમારે એક ભાઈ રાષ્ટ્રપતિની બનાવે સારું છે. અને અમારે એક ભાઈ બનીને તો રોજ નવું નવી વાનગીઓ મંગાવી. ભોજન સમારંભ ચાલતો હોય તો. પછી પેન્શન તરીકે તેમના વેતનના 50% રકમની જોગવાઈ બહુ વાર્ષિક 9 લાખ રૂપિયા મળે. બરાબર. એ રાષ્ટ્રપતિથી બહુ નિવૃત્ત થઈ જાય બરાબર, પછી એના પેન્શન મળે વર્ષના 9 લાખ રૂપિયા મળે. બરાબર. વર્ષના 9 લાખ રૂપિયા મળી એટલે મતલબ કશી 80-90 હજારની આજુબાજુ મળે. બરાબર. અને એવું નહીં, અત્યારે જેટલા રાષ્ટ્રપતિ થઈ ગયા ને અને જો જીવિત હોય તો દરેકને બરાબર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન બરાબર બધાના પેન્શન પાત્ર ગણાય. ભલે સરકારી કર્મચારી ના આલે પણ અહીંયા આલે. પછી સત્તાઓ, તો એના જોડે કઈ કઈ સત્તાઓ હોય તો જો વડાપ્રધાનની અને તેની સલાહથી મંત્રી પરિષદની નિમણૂક કરવાની. જો શું કહે છે કે જે તમે શિક્ષણ ખાતાના મંત્રી હોય, માર્ગ મકાનના મંત્રી હોય, કોઈ પણ ખાતાના મંત્રી હોય બરાબર, તો એની નિમણૂક કરવાની કોણ કરે? રાષ્ટ્રપતિ. પણ સલાહ કોની લેવાની? વડાપ્રધાન. વડાપ્રધાન કહે કે ભાઈ આ 10 જણના મારા મંત્રી જોવી છે તમે બનાવી દો, એટલે રાષ્ટ્રપતિ બનાવી દેવા પડે. બરાબર. એટલે વડાપ્રધાન કહે એના આધારે મંત્રી પરિષદની રચના થાય. બરાબર. બધાને ખાતા મળી. એ સિવાય એટર્ની જનરલ, CAG, મુખ્ય ચૂંટણી કમિશનર બરાબર એ બધાની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. બરાબર. પછાત વર્ગના પંચના સદસ્યો બરાબર, આપણે કોઠારી પંચ, બરાબર, બક્ષી પંચ, આ બધા પંચો ભણીશું. બરાબર. તે પછાત વર્ગના જે પંચો હોય બરાબર એમની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. બરાબર. જે આ ST, OBC જે શિષ્યવૃત્તિઓ મળતી હોય અને છૂટછાટ મળતી હોય બરાબર એની દેખરેખ રાખવાની. કઈ જ્ઞાતિ ઉમેરાઈ, કઈ જ્ઞાતિ બાદ થઈ, બરાબર એ બધું દેખરેખ આ પછાત પંચના સદસ્યો રાખે. એના માટે સ્પેશિયલ નિમણૂક હોય. બરાબર. આગળ જો એ સિવાય સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની. બરાબર. તમારા સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં બહુ આવેલી છે. એના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. બરાબર. અને એ સિવાય વડી અદાલત જેટલા પણ રાજ્યોમાં બરાબર અદાલતો છે બરાબર એ ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, પણ કોના કહેવાથી? રાજ્યપાલના કહેવાથી. જો રાજ્યમાં તો રાજ્યપાલ હોય ને,
એટલે રાજ્યપાલ કહે કે ભાઈ આ વ્યક્તિ છે મારો, બહુ મારા જાદુભાઈ છે, જાદુભાઈને મારા ન્યાયાધીશ બનાવવા છે, બરાબર, તો બનાવે. બહુ એનો કામકાજ સારો છે, બહુ સારા એવા ફેસલા સુનાવી છે, સારું કાનૂની કાયદાકીય જ્ઞાન ધરાવી છે, બરાબર, તો આપણે એનો ન્યાયાધીશ બનાવાય. બરાબર, રાજ્યપાલ કહે તો રાષ્ટ્રપતિ કહે બનાવી દો. જો સારા જ હોય તો બનાવી દેવાના. પછી જો રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ ગણાય. બહુ અભિન્ન અંગ એટલા માટે ગણાય કે તમે જો સંસદનો મતલબ શું થાય કે તારી 3 વસ્તુ ભેગી થાય તારે સંસદ બને. બરાબર, સંસદમાં 3 વસ્તુ ભેગી થઈ, જો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણેય ભેગા થાય ને તો તારી સંસદ પૂર્ણ કહેવાય. બરાબર, એટલે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ કહેવાય. બરાબર, અભિન્ન એટલે મેન અંગ રાષ્ટ્રપતિ કહેવાય. બરાબર, જો સંસદ સત્ર બોલાવવાનો, સત્રવાસન તથા લોકસભાનો ભંગ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ જોડે છે. બરાબર, ચૂંટણી થાય, ચૂંટણી આવી અને પ્રથમ વખત જે બેઠક મળે, બરાબર, એ બેઠકને સંબોધવાનું કામ રાષ્ટ્રપતિ કરે. બોલે શું કહે છે, સંસદ સત્ર બોલાવવાની સત્તા હોય, બરાબર, અને એ જે લોકસભા હોય, બરાબર, એ લોકસભાનો ભંગ કરવાનો અધિકાર, કે હવે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા અથવા બધા સંસદ સભ્યો, બરાબર, બે નંબરનું કરતા હોય અથવા કાળાબજારી કરતા હોય, એ બધું હોય તો રાષ્ટ્રપતિ એનો ભંગ કરી શકે અને નવી ચૂંટણી કરાવો. પછી કે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાનો. બરાબર, કોઈ એવી મુદ્દો હોય, બરાબર, કોઈ એવો કાયદો પસાર કરવાનો હોય, આપણે ભણીશું આગળ, બહુ ખરડા વિશે, બરાબર, કોઈ એવો કાયદો પસાર કરવાનો હોય, બરાબર, તો રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવો, લોકસભાની અને રાજ્યસભાની બંનેને સંયુક્ત બેઠક બોલાવો અને નક્કી કરો. બરાબર, પછી સંસદ દ્વારા પસાર કરેલા ખરડા રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બને. બરાબર, કોઈ કાયદો પસાર કર્યો, ધારો કે 3 તલાકનો પસાર કર્યો હોય અથવા બીજો કોઈ કાયદો પસાર કર્યો હોય, બરાબર, તો લોકસભામાં પસાર થાય, બરાબર, રાજ્યસભામાં પસાર થાય, બરાબર, લોકસભામાં 3 વખત વાંચન થાય, રાજ્યસભામાં 3 વખત વાંચન થાય, પણ જો રાષ્ટ્રપતિ સહી કરે તો જ એ કાયદો બને. નકર રાષ્ટ્રપતિ સહી ના કરે અને તું પરત મોકલો તો ફરી બધી પ્રોસેસ કરવાની અને ફરી મોકલવાનો. બરાબર, અને જો સહી કરે તો વાંધો નહીં, બરાબર, તો કાયદો બને. અને એ સિવાય એના જોડે બીજી સત્તાઓ હોય, બહુ પોકેટ વીટોની એ સત્તા હોય, આપણે આગળ જોઈશું. પછી જો રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે. બહુ એ 12 સભ્યો કયા કયા, તો કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા ક્ષેત્રોમાં નિમણૂક તથા લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરજો. કલા, વિજ્ઞાન, બરાબર, સાહિત્ય, સમાજ સેવા, એનો મતલબ થયો કે જે આ બધા ક્ષેત્રોમાં આગળ પડતા હોય, બરાબર, ધારો કે હેમા માલિની, બસ શેમાં આવે, કલામાં આવે, બહુ અભિનેત્રી છે, બહુ એ કલામાં આવે, બરાબર, તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ, બરાબર, એની નિમણૂક કરી શકે વગર ચૂંટણીએ. બરાબર, બધા સચિન તેંડુલકર છે, બરાબર, તો એને રાજ્યસભામાં સભ્ય તરીકે, બરાબર, એટલે પસંદ કરવામાં આવે છે. બહુ કોના કહેવાથી, રાષ્ટ્રપતિના કહેવાથી. એટલે રાષ્ટ્રપતિ કરે 12 જણને વગર ચૂંટણીએ રાજ્યસભામાં દાખલ કરી શકે, બરાબર, નિમણૂક કરી શકે. પછી જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટ હુકમ બહાર પાડી શકે. જો સત્ર ચાલુ ના હોય, બરાબર, પણ જો કોઈ ઇમરજન્સી આવી જાય અને કાયદો બનાવવાની જરૂર પડે તો એવા સમયે વટ હુકમ બહાર પાડીને સંયુક્ત બેઠક બોલાવો. બરાબર, જેની મહત્તમ મુદ્દત 6 મહિના અને સત્ર શરૂ થયા પછીના 6 અઠવાડિયા સુધીની હોય. જો એ શું કહે છે કે જો સંસદનું સત્ર ચાલુ કરવાનું થાય, બરાબર, તે બહુ ને બહુ તાર 6 મહિનાની અંદર કરી દેવું પડે અથવા તારું જે સત્ર શરૂ થાય, બરાબર, એના 6 અઠવાડિયા એટલે 42 દિવસના અંદર તમારે પૂર્ણ કરવું પડે. બરાબર, વટ હુકમ બહાર પાડવા માટે અનુચ્છેદ 123, બહુ યાદ રાખજો, વટ હુકમ બહાર પાડવા માટેનો અનુચ્છેદ કયો, 123. જો આગળ જઈએ આપણે, અનુચ્છેદ 280 અંતર્ગત 5 વર્ષ માટે નાણાં પંચની રચના કરવો. રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે નાણાં પંચની નિમણૂક કરી શકે. બરાબર, કલમ કઈ અથવા અનુચ્છેદ 280, બરાબર, કલમ અથવા અનુચ્છેદ તમે જે કહેવાય. બરાબર, પછી અનુચ્છેદ 324 મુજબ 5 વર્ષ માટે ચૂંટણી પંચની રચના કરે. બરાબર, 280 મુજબ 5 વર્ષ માટે નાણાં પંચની રચના કરે.
અનુચ્છેદ 324 મુજબ 5 વર્ષમાં ચૂંટણી પંચની રચના કરો અને અનુચ્છેદ 344 મુજબ ભાષા પંચની રચના કરો. બરાબર, 3 ખાસ યાદ રાખવાના. એ અંતર્ગત 3 પ્રકારની કટોકટી આવે. અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી. જો રાષ્ટ્રીય કટોકટી હંમેશા યાદ રાખવાનું, બરાબર, કોઈ દેશ તમારા ઉપર આક્રમણ કરે અથવા યુદ્ધ જેવી સ્થિતિ હોય, યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે. યુદ્ધ જેવી સ્થિતિ હોય રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે. અને આ રાષ્ટ્રીય કટોકટીમાં તમારા જેટલા પણ અધિકારો હતા, આ બધા અધિકારો છીનવાઈ જાય. જે આપણે વાણી સ્વતંત્રતા, પછી પેલા જાદુભાઈ ટોળું લઈને ભેગા થતા હતા, શસ્ત્રો વગર ભેગા થતા હતા, કાશ્મીર ઉપર પનનો ગલ્લો કરતા હતા, આ બધી તમારી છીનવાઈ જાય. જો રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે તો શેના અંતર્ગત? 352 અંતર્ગત. એ સિવાય અનુચ્છેદ 356 બંધારણીય કટોકટી અથવા રાજ્યમાં રાજકીય કટોકટી. કાલ ઉઠીને એવું થાય કે ભાઈ એ મુખ્યમંત્રી, આપણા રાજ્યના જે મુખ્યમંત્રી છે યોગ્ય કામ કરતા નહીં, અથવા એમના શાસનમાં તોફાનો વધારે થાય છે, ગેરકાયદેસર કામો વધારે થાય છે, અને એની ફરિયાદો વધારે આવતી હોય તો રાજ્યપાલના કહેવાથી અનુચ્છેદ 356 અંતર્ગત બંધારણીય કટોકટી અથવા રાજ્યમાં રાજકીય કટોકટી લાગુ પડે. અને આ કટોકટી લાગુ પડે, બરાબર, એનું હેન્ડલિંગ રાજ્યપાલ કરતા હોય. રાજ્ય આમ તો રાષ્ટ્રપતિ શાસન કહેવાય, પણ હેન્ડલિંગ રાજ્યપાલ કરતા હોય. બધી જગ્યાએ રાષ્ટ્રપતિ ફરફર ના કરી. બરાબર. અને ત્રીજી નાણાકીય કટોકટી. અનુચ્છેદ 360 અંતર્ગત નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટીનો મતલબ થાય કોઈ એવી પરિસ્થિતિ આવી જાય, કે યુદ્ધ જેવી પરિસ્થિતિ આવી જાય અને તમારો નાણાંનો જથ્થો ખૂટી પડે, બરાબર, અથવા ફુગાવો વધારે પડતો થઈ જાય, તો નાણાંનો ફુગાવો થાય તો પણ આ પ્રકારની કટોકટી લાગે. આ યાદ રાખવાનું, નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 અંતર્ગત, બરાબર. પણ આજ સુધી ભારત દેશમાં કોઈ લાગુ પડી નહીં. નાણાકીય કટોકટી આજ સુધી કોઈ દિવસ લાગુ પડી નહીં. એનો મતલબ ભારતમાં બધા પૈસા ખૂટે હશે જ નહીં. પણ જો ખૂટ્યા હોય અથવા નાણાકીય કટોકટી લાગી હોય તો પછી આપણે લઈ જોઈ રહ્યા. તમે પછી બેંકમાં 50 લાખ મૂક્યા હોય ને ત્યારે લઈ જોઈએ. પછી માગવા જોત ના હાલી. આ કટોકટી અંતર્ગત નાણાં ઇવન જોતા જ હોય, નાણાકીય કટોકટી તો જ લાગ્યું હોય ને. એથી આગળ વધો. અનુચ્છેદ 61 મહાભિયોગની પ્રક્રિયા. જો મહાભિયોગની પ્રક્રિયાનો મતલબ છે રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપર દૂર કરવા માટેની પ્રક્રિયા. હવે દૂર કઈ રીતે થાય? તો એક તો એનો કાર્ય સારો ના હોય, બરાબર, એ ગેરકાયદેસર કામ કરતા હોય, બરાબર, ગુનાહિત કાર્ય કરતા હોય, અથવા કોઈ કારણસર એનું મગજ અસ્થિર થઈ જાય, બરાબર, અથવા વડાપ્રધાન, આ તો એવું ના કહેવાય આપણે, પણ વડાપ્રધાન જે કાર્ય બતાવતો હોય એમાં સાથ ના આપતા હોય, તો બધા સંસદ સભ્યો ભેગા થઈને એને દૂર કરી શકે, બરાબર. તો મહાભિયોગની પ્રક્રિયા શેના માટે હોય? રાષ્ટ્રપતિને દૂર કરવા. આ તો કાલ ના કરનારા રાષ્ટ્રપતિનું મગજ ફરી જાય, બરાબર. જાદુભાઈ રાષ્ટ્રપતિ ફરી જાય મગજ, અંધાધુની ગોળીબાર કરી અને 1000 વ્યક્તિને માર નાખી, 1000 વ્યક્તિ મરી જાય, બરાબર, તો એના પદ ઉપર દૂર કરવા પડી, બરાબર. તો એ પદ ઉપર દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા થાય. મહાભિયોગની પ્રક્રિયા યાદ રાખજો. આ પ્રસ્તાવ સંસદમાં લાગુ પડે. સંસદમાં કોઈ પણ જગ્યાએ, લોકસભામાં અથવા રાજ્યસભામાં, તમે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ આ પ્રસ્તાવ રજૂ કરી શકો. 14 દિવસ પહેલા ગૃહની કુલ સંખ્યાના, યાદ રાખો, 14 દિવસ પહેલા ગૃહની કુલ સંખ્યાના 1/4 સભ્યોની સંમતિ પસાર થવી જોઈએ. હવે જો તમારા રાષ્ટ્રપતિને દૂર કરવા છે તો તમારા જેટલા સભ્યો છે, સંસદ સભ્યો, એનો ચોથા ભાગના સભ્યો સંમતિ હા હોવી જોઈએ કે આ રાષ્ટ્રપતિને દૂર કરવા માટે આપણે સહમત છીએ. અને જો એ સંમતિ પસાર થાય પછી તમારા ગૃહના 2/3 સભ્યોની બહુમતી મળવી જોઈએ. 2/3 સભ્યોની બહુમતી મળે તો મહાભિયોગની પ્રક્રિયા પૂર્ણ થાય અને રાષ્ટ્રપતિ દૂર થાય. પણ જો જાદુભાઈ રાષ્ટ્રપતિ હતા, 1000 લોકોને માર્યા, આ બધી પ્રક્રિયા થઈ, પણ જો એ 2/3 બહુમતી ના મળી, બરાબર, તો પછી એના પદ ઉપર યથાવત રહે, બરાબર. અને એવું યાદ રાખવાનું, જો રાષ્ટ્રપતિ ગુનાહિત કાર્ય કરે છે, જો જાદુભાઈ ગુનાહિત કાર્ય કરી રાષ્ટ્રપતિજી, બરાબર, જો એના પદ ઉપર સી, તો એને સજા ના થાય.
બહુ એના પદ ઉપરથી તો એની સજા ના થાય. અને કદાચ જો મહાભિયોગની પ્રક્રિયા થાય 2/3 સભ્યોની, બરાબર, અને જો 2/3 સભ્યની બહુમતી મળે છે તો એ પોતાના પદ ઉપર દૂર થાય. જો નહીં થતા તો એનો કાર્યકાળ સંપૂર્ણ પૂરો કરી, જો 5 વર્ષનો હોય તો. બોલે એવું યાદ રાખવાનું કે એ ગુનાહિત કાર્ય કરી છે, બરાબર, પણ જો મહાભિયોગ પ્રક્રિયામાં બહુમતી મળતી નહીં તો એનું પદ ચાલુ રાખે. બહુ સજા ના થાય. જો એની ખુરશી પર બેઠા હોય તો ઊંધી, બહુ જેવા ભૂલ ઉતરી એવા પોલીસવાળા પકડીને લઈ જાય, કહેડો બેહાડી દો. બહુ તો મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે અને બરતરફ થાય, રાષ્ટ્રપતિ તમે દૂર કરી શકો. બરાબર, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે. બરાબર, રાષ્ટ્રપતિ કોને રાજીનામું આપો? ઉપરાષ્ટ્રપતિને. બરાબર, રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો ઉપરાષ્ટ્રપતિને લે. અને ઉપરાષ્ટ્રપતિમાં એવું જાય, જો ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને આપવાનું. હવે તમને એવો પ્રશ્ન થાય સાહેબ કે રાષ્ટ્રપતિ ફરવા જાય લંડન, ઉપરાષ્ટ્રપતિ ફરવા જાય ઇંગ્લેન્ડ, બરાબર, નક્કો આમ તો કેવું હોય કે જો રાષ્ટ્રપતિ ના હોય ને તેનો કાર્યભાર ઉપરાષ્ટ્રપતિ સંભાળે, બરાબર, અને બંનેમાંથી એક તો હાજર હોય એવું બને જ. પણ આ તો એવું થાય કે રાષ્ટ્રપતિ લંડન ફરવા જોઈએ, બરાબર, ઉપરાષ્ટ્રપતિ બીજા કોઈ દેશમાં ફરવા જોઈએ, તો આવા દેશનું શું થાય? બરાબર, તો આવા સિચ્યુએશનમાં દેશમાં જે બહુ મુખ્ય ન્યાયાધીશ હોય તમારા, બરાબર, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય, બહુ એ મુખ્ય ન્યાયાધીશ તમારા રાષ્ટ્રપતિ તરીકે અમુક સમય સુધી કામકાજ કરી. બરાબર, જો રાષ્ટ્રપતિ આવી જાય તો વાંધો નહીં. બહુ અમુક કેસમાં એવું થાય કે રાષ્ટ્રપતિ મૃત્યુ પામી તો ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળી, બહુ રાષ્ટ્રપતિ બંને મૃત્યુ પામી, બહુ તો પછી મુખ્ય ન્યાયાધીશ આવે. પણ મને એક છોકરાએ મસ્ત પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ત્રણે મરી જાય તો? બસ સાહેબ ત્રણેય મરી જતું કરવાનું. બહુ રાષ્ટ્રપતિ મરી જાય, ઉપરાષ્ટ્રપતિ મરી જાય, મુખ્ય ન્યાયાધીશે મરી જાય તો હવે કોણ પદ લે? બસ ત્રણેય મરી જાય છે તો તમારા સર્વોચ્ચ અદાલતના બહુ વરિષ્ઠ ન્યાયાધીશ હોય, ઉંમરમાં જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય, બહુ એને પદ આપવાનું. બહુ એ 6 મહિનાની અંદર તમારે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવી પડે તો સુધી એ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ હોય એ તમારા રાષ્ટ્રપતિનું કાર્યકારી કાર્યભાર સંભાળી. બહુ 6 મહિનાની અંદર ચૂંટણી થઈ જાય છે, એ નવા રાષ્ટ્રપતિ આવવાના. બોલે આ તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ તૈયાર જ હોય. બોય તે વડાપ્રધાન બહાર જતા હોય તો નાયબ વડાપ્રધાનને આપીને જ જોઈએ. જો નાયબ વડાપ્રધાન ના હોય તો પછી રાષ્ટ્રપતિને કહીને જોઈએ કે ભાઈ હું બહાર જાઉં છું, મોદી કાકા તા પર જોઈએ છે એટલે એમને નાયબ વડાપ્રધાન બનાવવા જ જોઈએ બીજા કોકનો તો પદ સંભાળે ને. બોલું યાદ રાખજો. તો એ આપણો રાષ્ટ્રપતિ. બહુ ભાગ 5 સંસદ શાસન વ્યવસ્થાનો એક ટોપિક પૂરો થયો રાષ્ટ્રપતિ. બહુ આપણે આગળના લેક્ચરમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, બહુ સંસદ વિશે જોઈશું. તો એ આપણે રાષ્ટ્રપતિનો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.